આ તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ તો મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે। એક લિસ્ટ બહાર આવી ગયું છે। તમામ 13 વોર્ડ પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા। ભાજપે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। અલગ અલગ આ નામ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં 52 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। વોર્ડ નંબર 1 માં ટ્વિંકલ ધરેજિયા, અંકિત બરિયાને ટિકિટ, વોર્ડ નંબર 1 માં દેવકણ મર્યા, ભગીરથસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે। આ તમામ નામ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વોર્ડ નંબર 2 માં પ્રીતિ સોલંકી, હંસા વસવેલિયા, નીરવ દવે, જયદીપસિંહ ઝાલા એમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા। વોર્ડ નંબર 3 ની વાત કરીએ, પૂર્વી પરમાર, શિખા શુક્લ, રવિન્દ્ર ચૌહાણ અને જયદીપ ડાભીને પણ ટિકિટ મળી ગઈ છે। મહાનગરપાલિકા જ્યાં પ્રથમવાર અહીંયા ચૂંટણી થવા જઈ રહી છે। વોર્ડ નંબર 4 સ્વાતિ માંડલિયા, મીના જોશી, જામા ગરિયા અને મિલિંદ કોઠારીને વોર્ડ નંબર 4 માં ટિકિટ મળી છે। વોર્ડ નંબર 5 ની વાત કરીએ, જયશ્રીબેન દેત્રુજા, રમીલાબેન કાલિયા, બિપિનભાઈ ખાંભલા અને હેમેન્દ્રભાઈ દફતરીને અહીંયા ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું, ટિકિટ મળી ગઈ। વોર્ડ નંબર 6 ડોક્ટર જનકબેન ટાંક, ઉર્મિલાબેન પટેલ, રાકેશભાઈ રાઠોડ અને મહેન્દ્રભાઈ પટેલને ટિકિટ મળી। વોર્ડ નંબર 7 ની વાત કરીએ, પિન્ટુબેન અસાણિયા, મીનાબેન મહેશ્વરી, ભૂપેન્દ્રસિંહ રાણા, પ્રશાંતભાઈ ભટ્ટને ટિકિટ મળી ગઈ છે। વોર્ડ નંબર 8 ની વાત કરીએ, લાભુબેન મકવાણા, હિનાબેન થરેસા, ગજાનનભાઈ ચૌહાણ અને અશોકસિંહ પરમારને ટિકિટ મળી છે। વોર્ડ નંબર 9 ની વાત કરીએ, દિવ્યાબેન મિયાવડા, ભારતીબેન ખોખાણી, પ્રદીપભાઈ વસ્તાણી, શૈલેષભાઈ મકવાણાને ટિકિટ મળી છે। તો આ અલગ અલગ વોર્ડના ઉમેદવારો। વોર્ડ નંબર 10 ની વાત કરીએ, સોનલબેન દવે, જશુબેન વેગડ, ભાવેશભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ ચાંપાનેરીને ટિકિટ મળી છે। વોર્ડ નંબર 11 ની વાત કરીએ, જશુબેન ભરવાડ, ભાવનાબા મોરી, રાજેન્દ્રકુમાર રાઠોડ અને મહેન્દ્રસિંહ ગોહિલને પણ વોર્ડ નંબર 11 માં ટિકિટ મળી। વોર્ડ નંબર 12 સ્મિતાબેન રાવલ, નેહેલબેન હળવદિયા, હરપાલસિંહ લીંબડ અને વનરાજસિંહ સોલંકીને ટિકિટ મળી ગઈ છે। વોર્ડ નંબર 13 ની વાત કરીએ, કુસુમબેન સોલંકી, રૈયાબેન કોટડિયા, ઈશ્વરભાઈ ખાદલા અને પ્રવીણભાઈ પરમારને ટિકિટ મળી છે। આ વોર્ડ નંબર 13 ના એ તમામ 4 ઉમેદવારો।